નમસ્કાર દર્શક મિત્રો, અબ તકમાં આપનું સ્વાગત છે। દોસ્તો, ધર્મનો મૂળ સિદ્ધાંત શું? ધર્મ શા માટે છે? વ્યક્તિનું અને એ પછી સમષ્ટિનું, સૃષ્ટિનું કલ્યાણ કરવા માટે। પણ કેટલાક ધર્મો એવા છે જે વ્યક્તિનું અને સૃષ્ટિનું કલ્યાણ તો કરે છે, પણ એના વૈજ્ઞાનિક તથ્યો છે, વૈજ્ઞાનિક કારણો છે। ધર્મ એટલે માત્ર આંધળું અનુકરણ કરવાની વસ્તુ નથી, પણ એની પાછળના કેટલા બધા સત્યો છે, તથ્યો છે। અને કેટલાક ધર્મો જેમ કે જૈન ધર્મ, 2500 વર્ષની લગભગ જૈન ધર્મની પરંપરા, આજે વિજ્ઞાન જે વાત કરે છે એ 2500 વર્ષ પહેલાં આ ધર્મ કરે છે। તો આવો એ વિષય ઉપર ચર્ચા કરવા, જૈન ધર્મનું વૈજ્ઞાનિક તથ્ય, વૈજ્ઞાનિક સત્ય, એ વિષય ઉપર ચર્ચા કરવા મારી સાથે જોડાયેલા છે ગોંડલ સંપ્રદાયના પરમ શ્રદ્ધેય ધીરજ મુનિ મહારાજ સાહેબ, એટલે કે ધીર ગુરુદેવ। ગુરુદેવ, આપનું સ્વાગત છે। જય જિનેન્દ્ર, નમસ્કાર। ગુરુદેવ, સૌથી પહેલાં તો મને એ જણાવો કે 2500 વર્ષ જૂનો જૈન ધર્મ, અને કદાચ એની પહેલાંની પણ પરંપરા હશે, તો આજે જૈન ધર્મએ જે વાતો કરી છે આજે સાચી પડી રહી છે, કેટલાય વર્ષોથી સાચી પડી રહી છે। લોકોને માત્ર અત્યાર સુધી ધર્મને ધર્મની રીતે જોતા હતા, હવે વિજ્ઞાન પણ ધર્મ બાજુ નજર કરીને બેઠું છે। તો જૈન ધર્મની જે અલગ અલગ પરંપરા છે, તો એનું વૈજ્ઞાનિક તથ્ય, વૈજ્ઞાનિક સત્ય કયું કયું છે, એના વિશે થોડી વાત કરો। જૈન ધર્મ છે એટલે વિશ્વમાં જે દર્શન એટલે એક વિચાર, તો જૈન ધર્મ અનાદિ અનંતકાળથી છે। ધર્મ એટલે શું કે ભાઈ કોઈ સ્થાનકવાસી, ડેરાવાસી, દિગંબર, તેરાપંથી, સ્વામિનારાયણ, ક્રિશ્ચન, વૈષ્ણવ, એ કોઈ ધર્મ નથી। ધર્મ એટલે વથુ સહાવો ધમ્મો, જે વસ્તુનો જે સ્વભાવ છે એનું નામ ધર્મ છે। જેમ કે અગ્નિનો સ્વભાવ ઉષ્ણતાનો છે અને બરફનો સ્વભાવ શીતલતાનો છે, તો એનો ધર્મ છે। એમ આત્માનો સ્વભાવ ક્ષમતા છે। પછી તમે કયા ધર્મમાં છો, કયો ધર્મ પાળો છો, એ બધી વસ્તુ ગૌણ છે, પણ મૂળ વસ્તુ છે કે તમે સમત્વ યોગ સુધી પહોંચ્યા કે નહીં। તો દરેક કાળમાં 24 તીર્થંકરો થાય છે, અને જેના માટે શાસ્ત્રોમાં આઈ ગરાણ, ધર્મની આદિ કરનારા, એ એક સાયકલ પૂરી થાય પછી વળી ગેપ પડે, વળી બીજી સાયકલ શરૂ થાય, જેને અવસર્પિણીકાર અને ઉત્સર્પિણીકાર। અવ એટલે ઉતરવું અને ઉત એટલે ચડવું। તો અત્યારે જે અવસર્પિણીકારનો સમય ચાલે છે એ ઉતરતો કાળ છે। તો એવા સમયમાં પણ જેમને કેવલ જ્ઞાન એટલે પૂર્ણ જ્ઞાન, જેના જ્ઞાનમાં જોવાયું છે, એટલે એની વાત મિથ્યા થઈ શકે નહીં। જેમ કે રાત્રિ ભોજન ત્યાગ, જેમ કે વનસ્પતિમાં જીવ છે, વનસ્પતિની અંદર પણ 10 પ્રાણ હોય છે। આ બધી વસ્તુઓ જૈન દર્શને અબજો વર્ષ પહેલાં કહેલી છે, પણ જૈન દર્શનની એક મર્યાદા છે કે એમના સંતો એમનો પ્રેક્ટિકલ પ્રયોગ નથી કરી શકતા લેબોરેટરીમાં, એટલે એ માત્ર મૌખિકતાથી, શ્રદ્ધાથી વાત સમાજને અર્પણ કરે છે। પણ જેમ અત્યારે વિજ્ઞાન પણ એનો સ્વીકાર કરે છે કે ભાઈ આ જે કાંઈ જમી કંદમૂળ છે, પછી બટાકા હોય, ડુંગળી હોય, લસણ હોય, કે જે તામસ સ્વભાવના છે, કે જેની આપણા માનસ ઉપર અસર પડે છે, એટલે વિજ્ઞાન છે એ ધર્મની અંદર સમાવિષ્ટ છે। પણ વિજ્ઞાનની પાસે સાધનો છે, એટલે એ પ્રયોગ દ્વારા આપણને પ્રસ્તુત કરે છે। જ્યારે જૈન દર્શનના મહાપુરુષો છે એ આપણને સંદેશ આપે છે કે તમે શ્રદ્ધાથી ચાલો। એટલે વિજ્ઞાનની જે વસ્તુઓ છે એ જૈન ધર્મ કે જૈન દર્શન એમાં સમાવિષ્ટ છે। ગુરુદેવ, રાત્રિ ભોજનનો આપે જે ઉલ્લેખ કર્યો,
તો રાત્રિ ભોજન આપ તો સૂર્યાસ્ત પહેલાં મોટે ભાગે ભોજન લઈ લેતા હો છો. બાકીના લોકો સૂર્યાસ્ત પછી કેટલાક લોકો તો બહુ મોડી રાત્રે, અધરાતે, મધરાતે, વહેલી સવારે. હવે મેડિકલ સાયન્સ, આયુર્વેદ તો પહેલેથી કહેતું હતું કે ભાઈ સૂર્યાસ્ત સુધીમાં જમી લેવું. હવે એલોપથી પણ સ્વીકારે છે કે મોડી રાતના ભોજનથી પછી ઊંઘ અને બધું ડિસ્ટર્બન્સ થાય છે, પાચનના પ્રશ્નો થાય છે. તો આજે એ સમસ્યા આવીને ઊભી છે. તો જૈન દર્શન તો વર્ષોથી આ વાત કરતું હતું. તો વિજ્ઞાન કહે છે તો હવે આપણે માનીએ છીએ. ધર્મ જ્યારે કહેતો હતો ત્યારે લોકો નહોતા માનતા. તો આનું પાછળનું કારણ શું? ધાર્મિક દ્રષ્ટિએ વૈજ્ઞાનિકો એની રીતે, મેડિકલ સાયન્સ એની દલીલ કરે છે. ધર્મની દલીલ શું છે? શા માટે રાત્રિ ભોજન નહીં? કારણ કે પશુઓ પણ રાત્રે જમતા નથી. એ પણ એના માળામાં કે જ્યાં એનું સ્થાન હોય છે. તો આપણે તો મનુષ્ય છીએ, સમજદાર મનુષ્ય. એટલે રાત્રિના નાના નાના કીટાણુ, જીવજંતુ જે ખોરાકના માધ્યમથી શરીરમાં જવાથી, પેટમાં જવાથી અનેક રોગોની ઉત્પત્તિ થઈ શકે, જે આજે વિજ્ઞાન કહી રહેલ છે. પણ જૈન દર્શને તો પાણીના એક બિંદુમાં, માત્ર એક બિંદુમાં 36,450 હાલતા ચાલતા જીવો બતાવ્યા છે. પણ જૈન દર્શનથી એનાથી વિશેષ વાત છે કે એ તો હાલતા ચાલતા જીવો છે, પણ પાણી સ્વયં જીવ છે. એટલે જૈન સંતો અચેત એટલે ગરમ પાણી, નિર્જીવ પાણીનો ઉપયોગ કરે છે. અને જૈન દર્શનના ઉપાસકો, અનુયાયીઓ પણ અચેત પાણીનો ઉપયોગ કરે છે. એવી રીતે આ રાત્રિ ભોજન છે એ જૈન સાધુ સાધ્વીઓને વર્જનીય છે. એવી જ રીતે જૈન ધર્મ અનુયાયીઓ જે છે એને એ પણ લગભગ શક્ય બને ત્યાં સુધી રાત્રિ ભોજનનો ત્યાગ કરે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જેમ કહેવામાં આવે છે તો પચન અને પાચન, કે મોડી રાત્રે ખોરાક લેવાથી તમારા વિચારો મલિન બને છે, વિકાર ઉત્પત્તિ પણ થાય છે, તમારા વિચારોમાં વિકૃતિ પણ આવે છે અને શરીરને નુકસાન થાય છે. એ તો છે જ. જ્યારે તમારી પાસે ગેપ પડે તો તમે લીધેલું ભોજનનું બરોબર પાચન થાય, એનું લોહી બને, તમારું શરીર સ્વસ્થ સારું બને અને એનાથી તમારા ચહેરા ઉપર પણ ચમક આવે છે. તો જૈન સાધુ તો 9 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હોય તો એ પણ યાવત જીવન એટલે 80 વર્ષ 90 વર્ષ જેટલું એનું આયુષ્ય હોય ત્યાં સુધી રાત્રે પાણીનું એક ટીપું પણ લેતા નથી. માત્ર ખોરાક નહીં, ફૂડ નહીં, પણ એક પાણીનું ટીપું પણ લેવાનું હોતું નથી. તો આવા 18,000થી વધારે જૈન ધર્મના સાધુ સંતો છે અને હજારો એમના ઉપાસકો, એ પણ આજની તારીખમાં રાત્રિ ભોજન કરતા નથી. બરાબર. ગુરુદેવ, આપે કંદમૂળનો જે ઉલ્લેખ કર્યો, બટાકા, ડુંગળી, લસણ, ગાજર વગેરે, તો હજી મેડિકલ સાયન્સે તો ના પાડી નથી લોકોને, એટલે કદાચ હજી લોકો નથી માનતા. ધર્મ, જૈન ધર્મ એવી દલીલ કરે છે કે કંદમૂળ નહીં ખાવા, અને મોટે ભાગે આપ નથી ખાતા હોતા. આપના અનુયાયીઓ પણ લગભગ એને વર્જ્ય માને છે. તો એની પાછળના કયા કારણો છે? જે શાકભાજી લોકો એવી દલીલ કરે છે તો વેજીટેબલ્સ છે, એ કંઈ નોનવેજ છે નહીં, વેજીટેબલ છે તો લેવામાં શું વાંધો છે? તો ધર્મની એ બાબતમાં માન્યતા શું છે? એટલે જૈન ધર્મના તીર્થંકરોએ એના જ્ઞાનમાં જોયું કે ભાઈ આ જે જમીકંદ, જમીનની અંદર જે ઉગે છે તો એમાં અનંતા જીવો હોય છે, અનંતા. જેના કારણે એને સમારવામાં આવે તો રાઉન્ડ પીસ નીકળશે. આજે ડુંગળી હશે, એને 6 મહિના પછી જોશો તો બહારથી સુકાયેલી દેખાશે, પણ અંદરમાં જે છે એ સ્નિગ્ધ હશે, લચીલી હશે. તો એક શરીરમાં અનંતા જીવો છે. હવે આપણા એક નજીવા જીવન માટે અનંતા જીવોને બેશુમાર એમને આપણા સ્વાદ માટે મારવા, તો ભગવાન મહાવીરે બતાવ્યું કે ભાઈ તમે બીજાને સુખ આપશો તો તમને સુખ મળશે, સાતા આપશો તો સાતા મળશે, અને બીજાને જીવાડશો
તો તમને લોકો જીવાડશે. એટલે શ્રદ્ધાના માધ્યમથી જૈન ધર્મના અનુયાયીઓ અને સાધુ સંતને તો યાવત જીવન વર્જનીય જ છે, પણ જૈન ધર્મના શ્રાવક અને શ્રાવિકા ભાઈઓ બહેનો પણ જ્યારે સમજ આવે છે ત્યારે એનો ત્યાગ કરે છે. કંઈક અંશે વિજ્ઞાન પણ એના જે પ્રયોગો કરે છે તો એમાં દેખાય છે કે તમે સફરજન હશે, ચીકુ હશે, પપૈયું હશે, તરબૂચ હશે, કદાચ 2 કિલો 4 કિલો તમે એને જમી શકો, પણ લસણ છે, ડુંગળી છે, એ માણસ લિમિટેડ લઈ શકે, કારણ કે એનાથી શરીરમાં વિકૃતિ પેદા થાય છે અને સ્વભાવમાં તામસ પ્રકૃતિ આવે છે. એટલે એ તો વૈજ્ઞાનિક કારણથી તમારો સ્વભાવ ચેન્જીસ થાય, પણ જીવો મરે નહીં, એ જીવોની દયા પડે, એ જીવો તમને દુઆ આપે. એટલે ડુંગળી, લસણ, બટાકા, સુરણકદ, આ રતાળિયા, ગાજર, આ બધાનો જૈન દર્શનમાં નિષેધ છે. ગુરુદેવ, સૂક્ષ્મ જીવોની જે આપણે વાત કરી, જેમ કે પાણીના એક ટીપામાં આટલા 1000 જીવો હોય છે, સૂક્ષ્મ જંતુઓ, તો સૂક્ષ્મ જંતુઓએ છેલ્લા 2 વર્ષમાં લોકોને, આખી દુનિયાને કેવી હેરાન કરી એ આપણે જાણીએ છીએ કોરોના કાળ દરમિયાન. તો કોરોના કાળમાં લોકો માસ્ક બાંધતા થઈ ગયા, જે વર્ષોથી આપ મોમબત્તી બાંધો છો. લોકો કદાચ ત્યારે નહોતા શ્રદ્ધા રાખતા અથવા તો હસતા હતા, તો આજે લોકોએ પણ ફરજિયાત મોમબત્તી એટલે કે માસ્ક બાંધીને ફરવું પડે છે. કાયદો પણ છે, સરકારી ડરથી પણ બાંધવું પડે છે. તો તમે લોકો કયા આધારે આ વસ્તુને પહેલાંથી જાણી લીધી હતી કે ભાઈ આ વસ્તુ ભવિષ્યમાં આવવાની છે અથવા તો આ વસ્તુ શરીર માટે ઉપયોગી છે? એટલે જૈન ધર્મ છે એની તીર્થંકરો પાસે કેવલ જ્ઞાન, એટલે સંપૂર્ણ જ્ઞાન, ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ. તો વર્તમાને તીર્થંકર નથી. લાસ્ટ તીર્થંકર 2500 વર્ષ પહેલાં ભગવાન મહાવીર સ્વામી થઈ ગયા. તો એમને વર્તમાનનો જે 5મો આરો છે 21,000 વર્ષનો, એનું જે વર્ણન છે એ વર્ણનમાં આ કાળની બધી પરિસ્થિતિઓ બતાવી છે કે ભાઈ શહેર છે એ ગામડા જેવા થશે, ગામડું છે એ સ્મશાન સરીખું બનશે, અને એવી જ રીતે ખુલ્લા મુખે બોલવાથી આ જે કંઈ દુનિયામાં વાયુના જીવ છે, પવનના, એ પવનના જીવો મરે છે. એટલે જૈન સાધુઓ બોલતી વખતે મુખ ઉપર મુહપતિ રાખે છે, અથવા તો એમના અનુયાયીઓ મુહની સામે ખેસ રાખે, રૂમાલ રાખે, કે ભાઈ જેનાથી વર્તમાનનું સાયન્સ જેમ કહે છે કે જમ્સ એકબીજાને લાગવા ન જોઈએ. તો એવી રીતે પહેલેથી જ એમને સાવધાની બતાવી. તો એ જ વર્તમાનમાં આપણે જોઈ રહ્યા છીએ માસ્ક, કે ભાઈ આ કોરોના, હવે કોરોના છે કોઈ સૂક્ષ્મ જીવ નથી, એ જળ પૂતગલ છે, નિર્જીવ. પણ એ નિર્જીવ પૂતગલની પણ તાકાત છે. જેમ કે આપણો શ્વાસોશ્વાસ બંધ થાય એટલે શરીરની સિસ્ટમ ચેન્જ થાય. તો કોરોનામાં આપણે જોયું કે જેમને જેમને પ્રોબ્લેમ થયા એમને એમના શ્વાસોશ્વાસ રૂંધાવા લાગ્યા. તો જૈન ધર્મે વર્ષો પહેલાં બતાવ્યું કે 7 કારણે આયુષ્ય તૂટે છે, એટલે કે જીવન પૂર્ણ થાય છે. એમાં એક કારણ છે શ્વાસોશ્વાસ બંધ થવા. આ વર્ષો પહેલાં મહાવીર સ્વામી કહી ગયા છે. તો અત્યારે પણ આપણે જોઈ છીએ કે જેમ જેમ એક પછી બ્લોકેજ થતું જાય એટલે માણસના શ્વાસોશ્વાસ સ્ટોપ થાય, એટલે એનું જીવન કોરોનામાં પૂર્ણ થયું. તો પહેલેથી મહાવીરે બતાવ્યું કે મુખ ઉપર મુખવસ્ત્રિકા એટલે મુહપતિ, કે જેનાથી તમારા મુખની દુર્ગંધ, તમારા જમ્સ કે બીજાને એ દુઃખદ ન બને, એના માટે એ દુઃખનું કારણ ન બને. એટલા માટે એમના કેવલ જ્ઞાનમાં જોયેલું છે, અને જેને જૈન ધર્મ શ્રદ્ધાથી સ્વીકારે. ગુરુદેવ, જે રીતે જૈન ધર્મમાં શરીરને કષ્ટ આપવાની વાત છે કે ભાઈ શરીરના તમારા જે કર્મો છે એનો નાશ કરો, ને શરીરને જેટલું કષ્ટ આપશો એટલું
તમારા કર્મો નાશ પામશે. તો આ જે જૈનિઝમ છે, આ થિયરી છે, એ શું છે આખું? લોકો એમ કે ભાઈ પાપ ન કરીએ, પણ શરીરને કષ્ટ આપવાથી કર્મોનો નાશ થાય એ જૈન દર્શન બતાવે છે. તો અન્ય ધર્મના લોકો છે, જૈનેતરો છે, એને કદાચ આ વાત બહુ ગળે નથી ઉતરતી. તો એને આ મેસેજ પણ આપવો જરૂરી છે કે જૈન ધર્મ આ રીતે કેમ માને છે, કયા પ્રકારની આ માન્યતા છે? જૈન દર્શન છે એ આત્મદર્શન છે. વિશ્વના તમામ ધર્મો કેન પ્રકારે તપનો સ્વીકાર કરે છે. પછી કોઈ એકાદશી, કોઈ ફરાળીથી ઉપવાસ કરે, ત્યારે જૈન દર્શનની માન્યતા એ છે કે શરીર અને આત્મા અલગ છે, બંને એક નથી. મૃત્યુ છે એ શરીરનું થાય છે. શરીરની અંદર 10 મશીન છે, જેને જૈન દર્શન પ્રાણ કહે છે. કે ભાઈ 5 ઇન્દ્રિયો, જેમ કે સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુન્દ્રિય, તો આ શરીરમાં 5 અને મન, વચન, કાયા, આયુષ્ય અને શ્વાસોશ્વાસ, આ 10 મશીન કામ કરે છે. હવે એ મશીન જ્યારે સ્ટોપ થાય છે ત્યારે આપણી ભાષામાં મૃત્યુ કહેવામાં આવે. ત્યારે જૈન દર્શન કહે છે અને અન્ય દર્શન માને છે કે લોકો કોઈના અવસાન પછી પ્રાણપોક મૂકે છે. એમ કહેવાય કે ભાઈ એમની પાછળ પ્રાણપોક મૂકાણી, તો એ રડે છે, પ્રાણ ચાલ્યા ગયા એના માટે પોક મૂકી, પણ એનો આત્મા તો અજર અમર છે. એ તો ફરીથી પુનર્જન્મ, જન્મ ધારણ કરે છે. અહીંયા જે એને કર્મ કર્યા છે એ કર્મ પાછા એની સાથે જાય છે. અત્યારે આપણે જગતમાં જોઈએ છે કે એક જ પિતાના 5 સંતાન હોય, 3 સુખી છે અને 2 દુઃખી છે. તો આનું રીઝન એ છે કે એ આત્માએ જેવા કર્મ કર્યા છે એ આત્માની સાથે જાય છે. તો જૈન દર્શન એ સમજાવવા માગે છે કે જે કંઈ તમારી પાસે કર્મનો સ્ટોક છે એને તપ દ્વારા, કે ભાઈ કરોડો ભવના તમારી પાસે સંચિત કરેલા કર્મ હોય એ તપથી નિર્જરા એટલે કે ક્ષય પામે છે. તો જીવનની અંદર તમે માત્ર લાંઘણ નહીં, રીસ ચડી, ગુસ્સો આવ્યો, મનમાની ન થઈ અને તમે જમવા ન બેસો, ઘરમાંથી ભાગી જાઓ, એ કોઈ તપ નથી. તપ એટલે તપનું અજીર્ણ ક્રોધ છે. જો તમે તપ કરો ને ક્રોધ આવે તો તમારું તપનું ફળ નષ્ટ થઈ જાય. પણ તમે સમતા ભાવે કે શરીરની અંદર જે કાંઈ તપ દ્વારા વેદના થાય, માનો કે ભૂખ લાગી, માથું દુખે, બેચેની, જેમ કે અત્યારે જ જૈન દર્શનમાં આંબિલની ઓળી 9 દિવસનો પ્રારંભ થયો, જેને આપણી ભાષામાં જેમ નવરાત્રિ હોય છે. તો અત્યારે 9 દિવસ હજારો જૈનો, સાધુ સાધ્વીઓ માત્ર બાફેલું બોઇલ, એમાં ઘી નહીં, ગોળ નહીં, તેલ નહીં, ખાંડ નહીં, દહીં નહીં, દૂધ નહીં, એવી કોઈ વસ્તુ નહીં ને 1 ટાઈમ જમવાનું, અને માત્ર ગરમ કરેલું ઠંડુ પાણી, જે ગરમ કર્યા પછી ઠંડુ પડે એ જમતાની સાથે લેવાનું. પાણી સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી લઈ શકાય, પણ જમવાનું એક જ ટાઈમ. તો એનાથી કેટલાના જીવનમાં અનેક રોગો નષ્ટ થઈ ગયા. કોઈને ડાયાબિટીસ હતું, કોઈને બીપી હતું, તો 9 દિવસ એમાં મેડિસિન પણ લઈ શકાય નહીં, કોઈ ગોળી પણ નહીં લેવાની. માત્ર જે કાંઈ બાફેલો આહાર હોય એ અને વિગય રહિત, એટલે કે આ ઘી છે, ગોળ છે, ખાંડ છે, તેલ છે, દહીં છે, દૂધ, એનાથી રહિત. અને એનાથી અત્યારે સંધિકાળ હોય છે. એક બાજુ મા મહિનો ગયો ફાગણ, આ બાજુ ચૈત્ર, એનો તડકા. તો આ મિશ્ર ઋતુ સંધિકાળમાં આપણા હેલ્થને માટે આ અતિ ઉત્તમ છે. એટલે એને કહેવાય છે આંબિલની ઓળી, કરાવે કર્મોની હોળી. કે ભાઈ એ શું કરાવે છે? તો કે ખાલી ફાગણ મહિનાની હોળી નહીં, પણ તમારા આત્મા સાથે કર્મ છે એની હોળી કરાવે છે. એટલે જૈન દર્શન માને છે કે સમતા ભાવે ક્રોધ રહિત બની અને જે તપ થાય છે
એ તમારા કર્મને ક્ષય કરાવે છે. અને અન્ય ધર્મો પણ ઓછા વત્તા અંશે એ તપ ધર્મનો પછી સૌના ધર્મની રીતે પણ એનો સ્વીકાર કરે છે. અચ્છા, તપ ધર્મથી તમારી હેલ્થ પણ ઓકે રહે છે, શરીરમાં સ્ફૂર્તિ રહે છે અને શરીર પણ સ્વસ્થ રહે છે. ગુરુદેવ, આપે જે આયમ બિલની ઓળીની વાત કરી, તો મેડિકલ સાયન્સ આયુર્વેદ તો પહેલેથી કહેતું હતું, હવે એલોપથી પણ એ બાબતમાં એવું કહે છે કે બાફેલો ખોરાક સૌથી શ્રેષ્ઠ છે તળેલો કે શેકેલો કરતાં. તો એ તો તમે વર્ષોથી કહો છો, હવે લોકોએ સ્વીકારવું પડે છે. આ એક વધુ એક તથ્ય છે જૈન ધર્મનું, જે હવે વિજ્ઞાન સ્વીકારે છે. તો હજી બીજા આવા કોઈ તથ્યો ખરા? એટલે સમાજની અંદર જૈન દર્શન છે એ ડીપ દર્શન છે, બહુ ગહેરાઈથી. અને કોઈ પણ વસ્તુની લંબાઈ અગત્યની નથી, એની ઊંડાઈ અગત્યની છે. કોઈ પણ કૂવો હશે એની કિંમત ક્યારે છે કે ઊંડો કેટલો છે. એમ જૈન દર્શન એવું માને છે કે ભાઈ ધર્મ કોઈ પણ હોય એને કેટલી પ્રગતિ કરી એ બહુ અગત્યનું નથી, પણ માણસે કેટલી પ્રગતિ કરી, કે ભાઈ માણસ કેટલો પોતે ક્રોધથી રહિત બન્યો, અહંકારથી રહિત બન્યો, ખાણીપીણી જલસાથી રહિત બન્યો, એ એની સાધના છે. તો વર્ષોથી જૈન દર્શન શ્રદ્ધાથી જેને સ્વીકારે છે, કારણ કે એમને એમના શાસ્ત્રો અને એમના તીર્થંકરો પ્રત્યે શ્રદ્ધા છે. હવે જેમ કે મહુડી તીર્થ છે, એમના સ્વપ્નદ્રષ્ટા આચાર્ય બુદ્ધિસાગર મહારાજ હતા. તો એમને વર્ષો પહેલાં એક વાણી ઉચ્ચારેલી કે એક યુગ એવો આવશે કે આ વિશ્વએ અહિંસા તરફ આવવું પડશે, કે ભાઈ હિંસાથી કોઈ દિવસ વિશ્વને શાંતિ નહીં મળે. અને અત્યારે પણ તમે જુઓ તો વૈશ્વિક જેટલી ચર્ચાઓ થાય છે, વૈશ્વિક જેટલા સેમિનાર થાય છે, તો લગભગ દેશો એ જ વાત કરે છે કે ભાઈ શાંતિ મંત્રણાથી જેટલો ઉકેલ આવે, કારણ કે દરેક જીવ જીવવા ઈચ્છે છે. તો બુદ્ધિસાગર મહારાજે વર્ષો પહેલાં એક ભવિષ્યવાણી ભાખેલી કે એક સમય ભારતમાં એવો આવશે કે પીવાનું પાણી પણ વેચાતું મળશે. અને આજે આપણે જોઈ છે કે આ બિસ્લેરી બોટલ, નહીંતર પાણી તો લોકોને ગમે ત્યાં મળે. આ ભારતની સંસ્કૃતિમાં આજે ઉનાળો હોય તો છાશ કેન્દ્ર ચાલુ થાય. સુખી લોકો, પટેલ લોકો એમના દરવાજે ડેલા ઉપરથી છાશ આપે. પણ આજે આપણે જોઈ છે કે ભાઈ આ બિસ્લેરી પાણીની બોટલો 10 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા. તો આજે વિશ્વને સ્ટેપ બાય સ્ટેપ, એક સાથે નહીં, હજી તો 21,000 વર્ષો જૈન ધર્મ આ પાંચમા આરામાં ચાલશે. એમાં ભગવાન મહાવીરની વિદાયને 2500 વર્ષ થયા છે. તો 18,500 વર્ષમાં ઘણી ઘટનાઓ એવી આવશે કે જેની અંદર વિશ્વએ સ્વીકારવું પડશે કે અહિંસા વિના શાંતિ નથી. ગમે એટલા યુદ્ધ કરે, ગમે એટલી ચડાઈ કરે, તો આજે યુક્રેન અને રશિયા એની વચ્ચે પણ જો ભારત માધ્યસ્થ છે કે ભાઈ આ કોઈ એન્ડ નથી. કારણ કે જે કોઈ વિશ્વના લોકો છે એને જીવન પ્રિય છે. કયા દેશના છે, કયા પ્રાંતના છે, કઈ જ્ઞાતિના છે, એની સાથે સંબંધ નથી. કારણ કે મરવું બધા માટે દોયલું છે. એટલે મહાવીરે એક જ વાત કરી છે કે એક દિવસ વિશ્વએ શાંતિ માટે અહિંસાનો માર્ગ અપનાવવો પડશે. તો આવી ઘણી ઘટનાઓ જેમ જેમ સમય જશે એમ વિશ્વની સામે આવશે. વિશ્વ પ્રયોગ દ્વારા પ્રયોગ કરી અને ધીમે ધીમે એનો સ્વીકાર કરવા લાગશે. ગુરુદેવ, જૈન સાધુ થવું કે સાધ્વીજી થવું કેટલું અઘરું હોય છે. કેમ કે બધે ચાલીને જવાનું, આ બધા યમ નિયમો પાળવાના કે ભાઈ વહેલું જમી લેવું, રાતનું પાણી ન પીવાય. તો રૂટીનમાં જે અન્ય ધર્મમાં સાધુ સાધ્વીઓ થતા હોય છે એક વસ્તુ છે, બરાબર છે, પણ જૈન સાધુ કે સાધ્વીજી થવું કેટલું કઠિન હોય છે. એટલે જેને આત્મદર્શનની ઝંખના જાગે છે કે ભાઈ મારે શરીર પ્રત્યે મમત્વ નહીં, એટેચમેન્ટ નહીં, લગાવ નહીં, એના માટે બહુ ઇઝી છે. કારણ કે
આજે પણ લોકો વોક કરે છે. ડાયાબિટીસ થાય એટલે ડૉક્ટર પહેલી એડવાઇસ આપશે કે ભાઈ તમે વોક કરો. જેમ આપણે પણ એક કહેવત છે કે 40 પછી નહીં ચાલો તો તમે ક્યાંય નહીં ચાલો. કે ભાઈ તમારી 40 વર્ષની એજ થાય એટલે ચાલવાની શરૂઆત કરી દો. ભલે એ લોકો બીજી રીતે કહેતા હોય. પછી ગાર્ડનમાં જાઓ કે બાય હાઈવે ઉપર જાઓ, ત્યારે જૈન દર્શનના સાધુઓ એને કહેવાય વિહારચર્યા, કે કોઈ પણ જીવજંતુની વિરાધના ન થાય. જૈન દર્શનના સાધુ અપરિગ્રહી હોય છે, કે જેની પાસે 1 રૂપિયો હોતો નથી. એટલે એ માથાના વાળનું પણ કેશ લૂંછન કરે છે. વર્ષમાં 2 વખત એમના માટે કમ્પલસરી 1 વખત છે, પણ છતાં એ લોકો આનંદથી 2 વખત કરાવે છે. 20, 25, 30, 40, 50 વાળની ચીમટી એક સાથે ચૂંટી અને કેશલુંચન કરે, અને છતાં એના ચહેરા ઉપર આનંદ હોય છે. એ વખતે એમને ખબર પણ નથી હોતી કે મૂળમાંથી વાળ નીકળે છે. કોઈ અવાજ નહીં, કોઈ વોશ નહીં, અને મસ્તીની અંદર. કારણ કે એ સમજે છે કે શરીર અને આત્મા અલગ છે. એટલે એને એ ખબર જ નથી કે આ શરીરને વેદના થાય છે. જેમ કે ચાલવું, કેશલુંચન કરવું, ઉપવાસ કરવા, રાત્રિએ જમવું નહીં, અને આસન ઉપર સુવાનું, રજાઈ નહીં, રૂ નહીં, ગાદલું નહીં, ઓશિકું એટલે પીલો નહીં, તકિયો નહીં. આવી એમની લાઈફ હોય છે. અને 9 વર્ષનો બાળક એ દીક્ષા લઈ અને 90-100 વર્ષ સુધી એ પોતાની અખંડ સાધના કરી જાણે છે. અને જ્યારે પણ વિશ્વ ધર્મ પરિષદો ભરાય છે, ત્યારે અનેક ધર્મના સંતો, મહંતો અથવા વિચારકો કહે છે કે બધું જ પોસિબલ છે, પણ જૈન સાધુની તોલે કોઈ કેમ ના આવે? તો કે રાત્રે જમવું નહીં, યાવત જીવન સ્નાન કરવાનું નહીં. યાવત જીવન, જ્યારથી દીક્ષા અંગીકાર કરે સંન્યાસ, ત્યારથી સ્નાનનો ત્યાગ, અને યાવત જીવન આ કેશ, દાઢી છે, મૂછ છે અને માથાના વાળ, એનું લૂંચન કરવું. તો એ એટલા માટે કરે છે કે શરીર અલગ છે અને આત્મા અલગ છે. એનું ભેદ વિજ્ઞાન, એમનું જ્ઞાન કરવા માટે જૈન સાધુ આ પ્રયોગ કરે છે. પ્રયોગ, બી પ્રેક્ટિકલ. રિલિજિયસ ઇઝ પ્રેક્ટિકલ, નોટ થિયરિકલ. આ ધર્મનો પહેલો સિદ્ધાંત છે. ગુરુદેવ, જે ચાલીને જવાની વાત છે કે જૈન સાધ્વીજીઓ ચાલીને જતા હોય છે, તો એની સામે અત્યારે એવી દલીલ કરવામાં આવે છે, અથવા એવી દલીલ થઈ શકે છે કે ભાઈ એક સમયે જ્યારે ટ્રાન્સપોર્ટેશન નહોતું, વાહનો નહોતા, ત્યારે તો ઠીક છે તમે ચાલીને જતા હતા, પણ હવે તો આપણી પાસે બધું જ છે. મોટી મોટી એસી ગાડીઓ છે, ફ્લાઇટ છે, તો પણ તમારે એટલી સુવિધા વચ્ચે શા માટે ચાલીને જવું જોઈએ? સમય એટલો બધો એમાં આપવો પડે. તો એવી દલીલ પણ થાય છે કે જ્યારે સુવિધા નહોતી ત્યારે બરાબર છે, હવે તો સુવિધા છે, તોય શા માટે તમે ચાલીને જાઓ છો? જૈન દર્શન અનાદિકાલીન ધર્મ છે, અને એમના તીર્થંકરો એમના જ્ઞાનમાં બધું જોવે છે. એમનો પહેલો સિદ્ધાંત છે કે વિનય અને વૈરાગ્ય. જેમ આપણે કહેવત છે કે ભાઈ વૈરાગ્ય ન ટકે જ્ઞાન વિના. આજે જ્ઞાન ન હોય તો વૈરાગ્ય ન ટકે. તો એમને તો આત્મધર્મની સાધના માટે એ સાધુ બને છે. અત્યારે જે સાધનો છે એના કરતાં પણ પહેલાંના યુગમાં ઘણા સાધનો હતા. એક મંત્ર યુગ હતો કે મંત્ર બોલે અને વિમાન ઉપડે, ફ્લાઇટ ઉપડે, અને મંત્ર બોલે અને નીચે ઉતરે. એવી રીતે હાથી, ઘોડા, પાલખી, એવા બધા સાધનો હતા કે કોઈ એક્સિડન્ટ નહીં, કોઈ જાતનું ટેન્શન નહીં. છતાં જૈન સાધુઓની એક મર્યાદા છે કે એક પણ જીવને દુઃખ પહોંચવું ન જોઈએ. બાય કાર બેસો તો કારની નીચે જીવો કચરાશે. અચ્છા, અજાણ્યા પ્રદેશમાં કારની અંદર કે રેલવેની અંદર પૈસા આપવા પડશે. તો જૈન ધર્મના સાધુઓના 5 મહાવ્રત હોય છે: અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ.
કે એને લાચારી ન કરવી પડે, પરવશ ન રહેવું પડે, એટલે માથાના વાળનું કેશલુંચન કરે છે. ભાઈ હેર કટિંગ સલૂનમાં જાય તો 2, 5, 15 રૂપિયા આપવા પડે. તો જૈન સાધુ આ પૈસાને પરિગ્રહ માને છે અને એનાથી દૂર રહે છે. એટલે જૈન સાધુઓ માટે કોઈ પણ લાચારી, પરાધીનતા ભોગવવી ન પડે અને છતાં વિશ્વના ખૂણે ખૂણે એ જઈ શકે, વિચરી શકે, લોકોને ધર્મ ઉપદેશ આપી શકે અને આત્મકલ્યાણ કરવું એ જ જૈન સાધુનું લક્ષ્ય હોય છે. ગુરુદેવ, જૈન સાધુઓ ઘણી બધી, એટલે અમે જેને સંસારીઓ જેને અસુવિધાઓ કહીએ છીએ એ બધી ભોગવતા હોય છે. સમય જતાં અત્યારના યુગમાં કેટલાક જે જૂના પરંપરાગત નિયમો છે એ હવે બદલવા જરૂરી છે. જેમ કે સાઉન્ડનો, માઇકનો ઉપયોગ ન કરવો, વીજળીનો બને એટલો ઓછો ઉપયોગ કરવો. તો આ પ્રકારની હવે સમય જતાં એવી જરૂરિયાત થઈ છે કે થોડા થોડા નિયમોને તમારે બદલવા પડે, ચેન્જ કરવા પડે. જેણે એકમાત્ર આત્મકલ્યાણ, કે જેણે જગત સાથે સંબંધ નથી, એના માટે મહાવીરે બતાવ્યું કે ભાઈ તારે તારા જ આત્માનું કરવાનું છે. જેમ કે ભાઈ કોઈના કુકરમાં એનું ઢોકળું હોય અને જગ્યા હોય ને બાજુવાળા કોઈ એમાં ઢોકળું મૂકી જાય અને એનું સીઝી જાય, એમ જૈન દર્શન છે એકાંત આત્મદર્શન. કે ભાઈ તમે બેઠા હો ને કોઈ સત્સંગ કરવા આવે અને સત્સંગના માધ્યમથી કંઈ પામે તો ભગવાનની ના નથી, પણ સામાજિક ધોરણે તમારા પોતાનું મન એટલું સક્ષમ ન હોય અને તમને લાગે કે ભાઈ ઘણા બધા લોકો છે, તમારો વોઇસ નહીં પહોંચે, તો તમારે માઇકનું અવલંબન છે કે અન્ય કોઈ અવલંબન છે એની જરૂર પડશે, તો એને અપવાદ માર્ગ કહેવાય. અને એ અપવાદ માર્ગનું સેવન જે કરે એને મહાવીરે પ્રાયશ્ચિત બતાવ્યું કે તારે પણ, જેમ કે માઇકમાં બોલ્યા, કદાચિત કોઈને શારીરિક સંયોગો બન્યા અને એમને બાય કાર કોઈ હોસ્પિટલાઇઝ કરવા પડ્યા કે ભાઈ ઓપરેશન માટે અથવા તો ઇમરજન્સીમાં, તો એમના માટે એમની પ્રાયશ્ચિત વિધિ હોય. એના દ્વારા ઉપવાસ છે, સ્વાધ્યાય છે, યાવત જીવન વસ્તુનો ત્યાગ છે, અથવા તો ત્યાં સુધી કે એમનો જે દીક્ષા પર્યાય, એટલે કે જે આપણે વર્ષોની ગણતરી, એનો છેદ કરવામાં આવે કે ભાઈ આ 50 વર્ષના દીક્ષા પર્યાયવાળા છે તો 6 મહિના એના દીક્ષાના માઇનસ કરવામાં આવે. અને એમનાથી જે કોઈ નાના હોય અને એ જો મોટા બની જાય તો પછી યાવત જીવન એમને વંદન કરવા પડે. તો આ પણ એક પ્રાયશ્ચિત વિધિ છે. એટલે નિયમો જે છે એ પરમેનન્ટ છે. એમાં આપણી કચાશથી આપણે જે કરીએ તો એની શુદ્ધિ કરવી પડે. જેમ કે એક સમય હતો કે ભાઈ ગુરુદ્વારા, શીખ સમાજ, અને કોઈનાથી કોઈ ક્ષતિ થઈ હશે, કોઈ રાજદ્વારી પુરુષથી, તો એ લોકોમાં એવો નિયમ હોય કે એમની પાસેથી કોઈના જૂતા સાફ કરવા પડે અથવા એમના થાળી વાટકા ધોવા પડે. તો આ શું છે? પ્રાયશ્ચિત. જેમ અલગ અલગ ધર્મમાં, જેમ કે જેસલ અને તોરલ, કે ભાઈ પોતે કપડાં ધોવા જાય છે, ગામ આખું એની નિંદા કરે છે, પણ એ સમજે છે કે આમાં તો મારા પાપ ધોવાય છે. તો એવી રીતે સૌના ધર્મમાં આ એક આત્માની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત હોય છે. એટલે મૂળ માર્ગ છે એ તો 100% 100% સોના જેવો છે. હવે તમારી ક્ષમતા નથી અને તમને એમ લાગે, જેમ કે જર્નાલિઝમ કે ભાઈ અખબાર, તો કે આ ચોથી જાગીરી ગણાય, પણ એના પણ અમુક નોર્મ્સ, રૂલ્સ, રેગ્યુલેશન હોય છે કે ભાઈ અમુક એવા સિદ્ધાંત વિહોણા સમાચાર ન છાપે. હમણાં એક યુગનું પરિવર્તન કે પોઝિટિવ ન્યૂઝ, કે ભાઈ નેગેટિવ નહીં, માત્ર અમારા પેપરમાં તમને પોઝિટિવ ન્યૂઝ મળશે. જેમ તે અબ તક પેપરની ઉપર એક લાઈન હોય છે
કે ભાઈ પોઝિટિવ ન્યૂઝ, કે ભાઈ આમાં સારામાં સારું, કારણ કે અખબાર છે એ પણ રાષ્ટ્રનું નિર્માણ કરવામાં સહાયક બની શકે છે. તો આ પણ એક એમનું કર્તવ્ય છે. હવે કદાચ એવું પણ બને કે એ અખબારને કોઈ લાંચ રૂશ્વત પણ આપવા તૈયાર થાય કે ભાઈ મારે બીજાને નીચા પાડવા છે, નીચું દેખાડવું છે, તમે એના ખરાબ સમાચાર છાપો, પણ જ્યારે તમારો સિદ્ધાંત હશે તો તમારે પૈસાને પણ જતા કરી અને તમારા ઈમાનને જાળવવું પડશે. તો આ જૈન સાધુ છે, એની વિશ્વમાં જે ઓળખ છે, ઇમેજ છે, એ એના ઈમાનને કારણે, ચાહે એ કાશ્મીરથી કન્યાકુમારી સુધી હોય, ચાહે એ રાજાના મહેલમાં જાય તો પણ એને કોઈ રોકશે નહીં. એમને ઉતારો આપવો હશે તો એમની કિંમતી વસ્તુ આઘી પાછી નહીં કરે, કારણ કે એમને ખબર છે કે જૈન સાધુ આ હીરાનો હાર હશે તો પણ એને ટચ નહીં કરે, કારણ કે ધૂળનું ઢેફું અને હીરાનો હાર જૈન સાધુ માટે બંને સમાન છે. એના કારણે જૈન સાધુ સર્વત્ર પૂજાય છે. એટલે સમાજમાં જે કંઈ ફેસિલિટી છે, સગવડતા છે, જો જૈન સાધુ ભાગતો થશે બાય કાર, બાય ફ્લાઇટ, તો જે ગ્રામ્ય વિસ્તારની પ્રજા છે કોઈને લાભ નહીં મળે. અને જૈન સાધુઓને ખાલી જૈનો પૂરતો જ નથી, એ તો કોઈને પણ ઉપદેશ આપશે. અને જૈન ધર્મ માટે કહેવાય છે કે જન્મે જૈન નહીં, કર્મે જૈન, એટલે જે પાડે એનો ધર્મ. એટલે જૈન સાધુઓમાં બ્રાહ્મણ પણ છે, લુવાણા છે, ક્ષત્રિય છે, પટેલ છે, અનેક કાસ્ટના લોકો જૈન ધર્મ સ્વીકારે છે. આ એની વિશેષતા છે. ગુરુદેવ, આપની સાથે વાત કરીએ તો મિનિટો, કલાકો તો નહીં પણ દિવસો ઓછા પડે, પણ આપણી એક સમયની મર્યાદા છે. એટલે અમારા જૈનો અને જૈનેતર દર્શકો માટે આપનો એક સંદેશ આપી દો. કોઈ પણ દર્શક હોય જેને જૈન ધર્મ કહે છે કે દરેકમાં આત્મા છે, ચાહે હિન્દુ હોય, ચાહે મુસ્લિમ હોય, ચાહે જૈન હોય, ક્રિશ્ચન હોય કે બુદ્ધને માનનારા હોય, કોઈને પણ માનતા હોય, દરેક વ્યક્તિમાં એક આત્મા છે, શરીર અલગ છે. એટલે સમસ્ત રાષ્ટ્રના નિર્માણ કરવા માટે ધર્મને સારી રીતે જાણી અને સાચી રીતે એનું પાલન કરવા, એકબીજા પ્રત્યે પોતાને દુઃખ ગમતું નથી તો બીજાને પણ આપો નહીં. તમને હેરાનગતિ ગમતી નથી તો બીજાને હેરાન કરો નહીં. કોઈ કદાચિત કરે તો એને જતું કરો. જે જતું કરે છે એ મહાન બને છે. તો દરેક દર્શક મિત્રોને આ આંગિલ ઓળી પર્વ નિમિત્તે એક જ સંદેશ છે કે જોયા કરો અને જતું કરો. જોયા કરો અને જતું કરો તો તમે મહાન બની જશો. કારણ કે સમય વ્યક્તિને મોટા બનાવે છે. કે ભાઈ 10 વર્ષના થયા, 20 વર્ષના થયા, 40 વર્ષના, અને વ્યક્તિની સમજ, સેન્સ વ્યક્તિને મહાન બનાવે. વાહ વાહ વાહ. હવે તમે જ નક્કી કરશો કે મોટા બનવું છે કે મહાન. વાહ. જગતમાં એક કહેવત છે કે મોટા ઈ ખોટા. લોકો એમ કહેતા હોય કે ભાઈ મોટા ઈ ખોટા. તો આપણે આજથી આપણી વિચારધારાને ચેન્જ લાવો કે અમારે સમય નહીં, અમારે સમજથી આગળ વધવું છે. તો સમજ વ્યક્તિને મહાન બનાવે છે. ચાહે પછી લાલ બહાદુર શાસ્ત્રી હોય તો દુનિયા આજે એને યાદ કરે છે. શા માટે? એની પાસે સમજ હતી. સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરે છે કે જેની પાસે એના અવસાન પછી 278 રૂપિયા એની પાસે હતા, માત્ર 278 રૂપીસ, અને છતાં આજે આખા વિશ્વમાં સૌથી ઊંચું પૂતળું એનું છે, આખા વિશ્વની અંદર. તો આ એની પાસે સમજ હતી. એટલે સમય વ્યક્તિને મોટા બનાવે છે, સમજ વ્યક્તિને મહાન બનાવે છે. આપણે મહાન બનશું તો આપણું કલ્યાણ થયા વિના રહેશે. તો દર્શક મિત્રો, ધીર ગુરુદેવ પાસેથી કેટલી બધી સરસ વાતો સાંભળી. એક ગાગરમાં સાગર સમાઈ જાય એવી બધી વાતો, એવી ટિપ્સ, એવું જ્ઞાન, એવી પ્રેરણા આપણને આપી. આપણે આમાંથી એમની વાતોમાંથી પ્રેરણા લઈએ અને આપણા જીવનને પણ એમણે જે રીતે વાત કરી મોટું નહીં પણ મહાન બનાવીએ.
એવા સંદેશા સાથે ફરી પાછા મુલાકાત કરશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે.